આજે દરેક યુગના ઉદ્ધારકર્તા અને નવું નામ ઉપદેશ શીર્ષક સાથે આવો આપણે બાઇબલ દ્વારા પરમેશ્વરની સાક્ષી પ્રાપ્ત કરવા માટે થોડો સમય લઈએ અને ખાતરી કરીએ કે આપણે ખરેખર તે લોકો છીએ જે સ્વર્ગ જઈ શકે છે. તે લોકોમાંથી જેમણે હમણાં જ સત્ય પ્રાપ્ત કર્યું છે. કેટલાક ગેરસમજ કરે છે અને કહે છે, આ ચર્ચ ઈસુનું નામ નથી લેતું, પણ ખ્રિસ્ત આંસાંગહોંગ અને સ્વર્ગીય માતાનું નામ પોકારે છે. આ એક વિચિત્ર ચર્ચ હોઈ શકે છે. આપણું ચર્ચ ઓફ ગોડ ઈસુને આપણા બધા હૃદયથી પ્રેમ કરે છે અને તેમની બધી શિક્ષાઓ પર વિશ્વાસ કરે છે. તો પછી આપણે ઈસુનું નામ નહીં પણ ખ્રિસ્ત આંસાંગહોંગનું નામ કેમ પોકારીએ છીએ? આપણે એવું કરવામાં ઈસુની ઊંડી ઈચ્છા છે. આપણે ખ્રિસ્ત આંસાંગહોંગનું નામ પોકારવાનું કારણ આ છે કે ઈસુએ આપણને તેના વિષયમાં શિક્ષાઓ આપી અને ઈસુની શિક્ષાઓના કારણે આપણી પાસે નવી યરુશાલેમ સ્વર્ગીય માતા પણ છે, ખરું ને? બાઇબલમાં આવો આપણે જાણીએ કે પરમેશ્વરે કેમ કહ્યું કે ખ્રિસ્ત આંસાંગહોંગનું નામ હોવું જોઈએ અને આ યુગમાં નવી યરુશાલેમ સ્વર્ગીય માતાની મહિમા થવી જોઈએ. આવો આપણે સભા શિક્ષક અધ્યાય 3 વચન 1 જોઈએ. પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ અને દરેક કામને માટે શું સમય હોય છે? દરેક બાબતને માટે સમય હોય છે. જો આપણે સમય વિશે નથી સમજતા તો આપણી પાસે પિતાના યુગમાં, પુત્રના યુગમાં અને પવિત્ર આત્માના યુગમાં બચાવવા માટે જરૂરી સાચા પ્રકારનો વિશ્વાસ નથી હોઈ શકતો. પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ અને દરેક કામને માટે સમય હોય છે. ઋતુ અને સમય. આજે આવો આપણે આ બે શબ્દોને યાદ રાખીએ. આવો આપણે વચન 2 જોઈએ. જન્મવાનો સમય અને મરવાનો સમય, રોપવાનો સમય અને રોપેલાને ઉખેડી નાખવાનો સમય, મારી નાખવાનો સમય અને સાજુ કરવાનો સમય, તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય, રડવાનો સમય અને હસવાનો સમય, શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય, પથ્થરો ફેંકી દેવાનો સમય અને પથ્થરો એકઠા કરવાનો સમય, આલિંગન કરવાનો સમય અને આલિંગન કરવાથી દૂર રહેવાનો સમય, શોધવાનો સમય અને ખોવાનો સમય, રાખવાનો સમય અને નાખી દેવાનો સમય, ફાડવાનો સમય અને સીવવાનો સમય, ચૂપ રહેવાનો સમય અને બોલવાનો સમય, પ્રેમ કરવાનો સમય અને દ્વેષ કરવાનો સમય, યુદ્ધનો સમય અને સલાહ શાંતિનો સમય. જે વિશે તે શ્રમ કરે છે તેથી મહેનત કરનારને શો લાભ છે. જે કષ્ટમય શ્રમ ઈશ્વરે મનુષ્યોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે તે મેં જોયો છે. સભા શિક્ષક અધ્યાય 3 વચન 1 આ કહે છે કે પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ અને દરેક કામને માટે સમય હોય છે. આ શબ્દોને યાદ રાખીને આવો આપણે કંઈક વિચારીએ. આજે મોટા ભાગના ચર્ચ ઈસુના નામથી પ્રાર્થના કરે છે, પણ ઈસુના જન્મ પહેલા લોકોએ શું કર્યું? તેઓએ કોના નામે પ્રાર્થના કરી? આપણે તેના વિશે કાળજીપૂર્વક વિચારવાની જરૂર છે. ત્યારે જ આપણે ઋતુ અને સમયને સમજી શકીશું અને ત્યારે જ આપણે બાઇબલના બધા શબ્દો જોઈ શકીશું. હવે લોકો ઈસુના નામથી પ્રાર્થના કરે છે, પણ જો ઇબ્રાહીમના સમયમાં કોઈ કહે હું ઈસુના પવિત્ર નામથી પ્રાર્થના કરું છું તો શું ઇસરાયેલી કહેશે તે થોડો વિચિત્ર છે? તે કયા પરમેશ્વરની પ્રાર્થના કરી રહ્યો છે? હવે બધા ચર્ચોને લાગે છે કે ઈસુના નામથી પ્રાર્થના કરવી આપવામાં આવી છે. પણ શું તમને લાગે છે કે લોકોએ ઈસુના પવિત્ર નામથી પ્રાર્થના કરી હતી? તેમણે નહોતી કરી. જ્યારે પ્રાર્થનાની વાત આવે છે તો ચોક્કસ નામથી પ્રાર્થના કરવાનો એક સમય હોય છે અને તે નામથી પ્રાર્થના કરવાનો એક હેતુ હોય છે. આપણે જે ઈચ્છીએ છીએ માત્ર તે નામથી પ્રાર્થના નથી કરતા.
આપણા ચર્ચમાં કરવામાં આવતી વસ્તુઓમાંથી કંઈ પણ અર્થહીન રીતે નથી કરવામાં આવતું. ચોક્કસપણે ઋતુ અને સમય છે. બધું જ ઉદ્ધારના નિયમો પ્રમાણે થવું જોઈએ, એટલે ઉદ્ધારના માર્ગ પ્રમાણે, જે યોગ્ય ઋતુમાં પરમેશ્વર આપણને આપે છે. પાસ્ખા પર્વની વાત કરીએ તો મૂસાના સમયમાં લોકોએ તેને કેવી રીતે મનાવ્યો? તેમણે હલવાન કે બકરાની કતલ કરી, તેઓએ પશુઓની શાબ્દિક કતલ કરી અને તેમનું લોહી બારણાની બંને બાજુઓ અને બારસાખો પર લગાવ્યું અને અગ્નિ પર શેકેલું માંસ ખાધું. તે દિવસોમાં તેમણે આ રીતે પાસ્ખા પર્વ મનાવ્યો. જો કે તે પિતાના યુગમાં કરવામાં આવતો ઉદ્ધારનો માર્ગ હતો. પુત્રના યુગમાં, બીજા શબ્દોમાં કહીએ તો ઈસુના યુગમાં, પરમેશ્વરે લોકોને પાસ્ખા પર્વ મનાવવાની મંજૂરી કેવી રીતે આપી? પરમેશ્વરે તેની રીત રોટલી અને દ્રાક્ષારસથી પાળવામાં બદલી. તે યુગ ન હતો જ્યારે તેઓ પૂછી શકતા હતા, આપણે પાસ્ખા પર્વ પર હલવાનની કતલ કેમ નથી કરી રહ્યા? શા માટે આપણે પાસ્ખા પર્વ પર કડવા શાક અને ખમીર વગરની રોટલી નથી ખાઈ રહ્યા? આ રીતે દરેક બાબતને માટે ઋતુ અને દરેક કામને માટે સમય હોય છે. પિતાના યુગમાં જૂના કરારના નિયમ પ્રમાણે પાસ્ખા પર્વ અને સાબાત દિવસ પણ મનાવવામાં આવતો હતો. આપણે જૂના કરારના નિયમોને નવા કરારના સમયમાં ન લાવવા જોઈએ. આપણે યાદ રાખવાની જરૂર છે કે દરેક બાબતને માટે સમય અને ઋતુ હોય છે. તો હવે આપણે કેમ ખ્રિસ્ત આંસાંગહોંગના નામથી પ્રાર્થના કરીએ છીએ અને તેમના નામની અને યરુશાલેમના નામની પણ સ્તુતિ કેમ કરીએ છીએ? જ્યારે આપણે આ બાબતોને બાઇબલના દ્વારા સ્પષ્ટ રૂપથી સમજીએ છીએ તો આપણે તે ઉદ્ધાર પ્રાપ્ત કરી શકીએ છીએ જેનો પરમેશ્વરે વાયદો કર્યો હતો, ખરું ને? આવો આપણે માથથી અધ્યાય 28 વચન 18 જોઈએ. અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું, આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અહીં ઈસુએ તેમના શિષ્યોને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના સંબંધમાં લોકોને બાપ્તિસ્મા આપવા માટે શું કહ્યું? તેમના નામથી બાપ્તિસ્મા આપો. પિતા પિતા પરમેશ્વર છે અને પુત્ર પુત્ર પરમેશ્વર છે. બીજા શબ્દોમાં, આપણે પિતા પરમેશ્વર, પુત્ર પરમેશ્વર અને પવિત્ર આત્મા પરમેશ્વરના નામે લોકોને બાપ્તિસ્મા આપવું જોઈએ. ત્યારે શું તેનો અર્થ આ નથી કે પિતાનું નામ છે? પિતાનું નામ ચોક્કસપણે હોવાથી, તેથી પરમેશ્વરે આપણને તે નામથી બાપ્તિસ્મા આપવા માટે કહ્યું. આપણે પરમેશ્વરના શીર્ષકોથી બાપ્તિસ્મા નથી આપતા. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા શીર્ષકો છે, નામ નથી. અહીં ઈસુએ કહ્યું, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપો. તેનો અર્થ છે, પિતા તરીકે પરમેશ્વરનું નામ છે, પુત્ર તરીકે પરમેશ્વરનું નામ છે અને પવિત્ર આત્મા તરીકે પરમેશ્વરનું નામ છે. બધા લોકો, જેમ તમે સારી રીતે જાણો છો, પિતા તરીકે પરમેશ્વરનું નામ યહોવા છે. પુત્ર તરીકે પરમેશ્વરનું નામ ઈસુ છે. ત્યારે ઈસુએ પવિત્ર આત્માના નામની વાત કરી હોવાથી, તેથી પવિત્ર આત્મા પાસે શું હોવું જોઈએ? તેનું પણ એક નામ હોવું જોઈએ. પરમેશ્વરે આદમથી લઈને સંસારના અંત સુધીના સમયગાળાને 3 જુદા જુદા યુગમાં વિભાજિત કર્યો. જે યુગમાં પરમેશ્વરે પિતાના રૂપમાં માનવજાતિના ઉદ્ધારનું નેતૃત્વ કર્યું તે યુગને પિતાનો યુગ કહેવામાં આવે છે. જે યુગમાં પરમેશ્વરે માનવજાતિના ઉદ્ધારનું નેતૃત્વ કર્યું તે પુત્રનો યુગ છે. અને આ છેલ્લો યુગ જેમાં આપણે જીવી રહ્યા છે, પવિત્ર આત્માનો યુગ છે. જ્યારે તમે વિશ્વના ચર્ચોને પૂછો છો, આ કયો યુગ છે? તે બધા કહે છે, આ પવિત્ર આત્માનો યુગ છે. તેઓ કહે છે કે આ યુગ પવિત્ર આત્માનો યુગ છે, પણ તેઓ પુત્રના યુગના ઉદ્ધારકર્તાના નામને પોકારે છે. પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ અને દરેક કામને માટે સમય હોય છે.
તેથી પિતા તરીકે પરમેશ્વરનું નામ છે, પુત્ર તરીકે પરમેશ્વરનું નામ છે અને પવિત્ર આત્મા તરીકે પરમેશ્વરનું નામ છે. તેથી આપણે કહીએ છીએ કે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા એક પરમેશ્વર છે. આપણે ત્રિએક વિશે અભ્યાસ કર્યો છે અને તેને સારી રીતે સમજીએ છીએ, ખરું ને? યહોવા અને ઈસુ અને પવિત્ર આત્મા ત્રણ અલગ અલગ અસ્તિત્વ નથી, પરંતુ એક જ છે. એક પરમેશ્વરે ત્રણ જુદી જુદી ભૂમિકાઓ નિભાવી. આ પાણીના રૂપાંતરણ જેવું છે. જ્યારે પાણી પ્રવાહી અવસ્થામાં હોય છે ત્યારે તેને પાણી કહેવામાં આવે છે. જો કે જ્યારે તેને 100 તાપમાને ઉકાળવામાં આવે છે તો પાણી શેમાં બદલાઈ જાય છે? તેને હવે પાણી નથી કહેવામાં આવતું. તેને વાયુ અવસ્થામાં વરાળ કહેવામાં આવે છે. તેનું સ્વરૂપ બદલાઈ જાય છે અને તેનું નામ પણ બદલાઈ જાય છે. જ્યારે તે 0 ડિગ્રીથી નીચે હોય છે તો પાણીનું શું થાય છે? તે બરફમાં બદલાઈ જાય છે. જો કે તે બધા પાણી છે, પણ જ્યારે તે પ્રવાહી હોય છે ત્યારે તેને પાણી કહેવામાં આવે છે અને જ્યારે તે વાયુની સ્થિતિમાં હોય તો તેને વરાળ અને ઠોસ હોય ત્યારે બરફ કહેવામાં આવે છે. જો કે તેનું મૂળભૂત તત્વ હજી પણ એક જ H2O છે. તે જ રીતે ભલે પરમેશ્વરના અલગ અલગ નામ છે, પિતાનું નામ, પુત્રનું નામ અને પવિત્ર આત્માનું નામ, તે મૂળભૂત રીતે એક પરમેશ્વર છે. માનવજાતિના ઉદ્ધાર માટે પરમેશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માના રૂપમાં કાર્ય કરી રહ્યા છે. તે આદમના સમયથી લઈને યુગના અંત સુધી ઉદ્ધારના કાર્યનું નેતૃત્વ કરી રહ્યા છે. પરમેશ્વરે તે સમયગાળાને 3 જુદા જુદા યુગોમાં વિભાજિત કર્યો: પિતાનો યુગ, પુત્રનો યુગ અને પવિત્ર આત્માનો યુગ, અને તેમણે જુદા જુદા નામોનો ઉપયોગ કર્યો. જ્યારે તેમણે પિતા તરીકે કામ કર્યું તો તેમણે યહોવા નામનો ઉપયોગ કર્યો અને જ્યારે તેમણે પુત્ર તરીકે કામ કર્યું તો તેમણે ઈસુના નામનો ઉપયોગ કર્યો. પછી જ્યારે તે પવિત્ર આત્માના યુગમાં કાર્ય કરશે તો તે કયા નામથી પોતાના છેલ્લા લોકોનું નેતૃત્વ કરશે? આપણે કંઈક એવું ન ઉમેરવું જોઈએ જે બાઇબલમાં નથી. જો કે બાઇબલમાં પવિત્ર આત્માનું નામ ચોક્કસપણે છે. પહેલા આવો આપણે જોઈએ કે પરમેશ્વર 3 અલગ અલગ યુગોમાં ઉદ્ધારના કાર્યનું નેતૃત્વ કરે છે. આવો આપણે યશાયા અધ્યાય 43 વચન 11 પર જઈએ. હું જ યહોવા છું અને મારા વિના બીજો કોઈ ત્રાતા નથી. બાઇબલ સ્પષ્ટ રૂપથી કહે છે કે યહોવા સિવાય કોઈ ઉદ્ધાર કરતા નથી. શું આપણે આ શિક્ષા વિશે કોઈ અલગ અર્થઘટન કરી શકીએ છીએ? પરમેશ્વરે ચોક્કસપણે કહ્યું કે યહોવા સિવાય કોઈ ઉદ્ધાર કરતા નથી, પણ હવે લોકો ઈસુને કેમ શોધી રહ્યા છે? તેમણે યહોવાને શોધવા જોઈએ, ખરું ને? આ વચનો પ્રમાણે તેમણે કહેવું જોઈએ, હે યહોવા પરમેશ્વર, અમારો બચાવ કરો. અમે યહોવા પરમેશ્વરના પવિત્ર નામથી પ્રાર્થના કરીએ છીએ. જો કે લોકો કહી રહ્યા છે, હું ઈસુના નામે પ્રાર્થના કરું છું. ઈસુ, અમને બચાવો. યશાયા અધ્યાય 43 વચન 11માં પરમેશ્વરે ચોક્કસપણે કહ્યું, હું જ યહોવા છું અને મારા વિના બીજો કોઈ ત્રાતા નથી. એક યુગ હતો જ્યારે યહોવાએ ઉદ્ધારકર્તા તરીકે કામ કર્યું. બાઇબલ તેને પિતાનો યુગ કહે છે. ત્યારે આવો આપણે યશાયા અધ્યાય 43 વચન 11 પકડીએ અને પ્રેરિતોના કૃત્યો અધ્યાય 4 ખોલીએ. પ્રેરિતોના કૃત્યો અધ્યાય 4 વચન 11. જે પથ્થર તમો બાંધનારાઓએ બાતલ કર્યો હતો તે એ જ છે, તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી. યશાયા અધ્યાય 43 વચન 11 અને પ્રેરિતોના કૃત્યો અધ્યાય 4 વચન 11 બંને એક જ બાઇબલના છે, પણ તે આપણને 2 અલગ અલગ શિક્ષાઓ આપી રહ્યા છે. યશાયા અધ્યાય 43માં પરમેશ્વરે કહ્યું, યહોવા વિના બીજો કોઈ ત્રાતા નથી. જો કે પ્રેરિતોના કૃત્યો અધ્યાય 4માં આ લખ્યું છે,
જેથી આપણું તારણ થાય એવું ઈસુ વિના બીજું કોઈ નામ માણસોમાં આપેલું નથી. જ્યારે અવિશ્વાસીઓ આ વચનોને જુએ છે તો તેઓ વિચારી શકે છે કે બાઇબલમાં ઘણા વિરોધાભાસ છે. યશાયાની પુસ્તકમાં આ લખ્યું છે, યહોવા ઉદ્ધારકર્તા છે, અને પ્રેરિતોના કૃત્યોની પુસ્તકમાં આ લખ્યું છે, ઈસુ ઉદ્ધારકર્તા છે. આપણે તેને કેવી રીતે સમજવું જોઈએ? બાઇબલ એક પુસ્તકમાં લખેલા પરમેશ્વરના વચન છે. અહીં આપણે આ સમજવાની જરૂર છે કે પિતાનો યુગ હતો જ્યારે લોકોએ પરમેશ્વર યહોવાથી ઉદ્ધાર માંગ્યો, અને પછી પુત્રનો યુગ આવે છે જ્યારે ઈસુ ઉદ્ધારકર્તા તરીકે માનવજાતિનું નેતૃત્વ કરે છે. એટલે બાઇબલ કહે છે કે દરેક બાબતને માટે શું છે? દરેક બાબતને માટે ઋતુ અને દરેક કામને માટે સમય હોય છે. એક સમય હતો કે લોકો યહોવાનું નામ પોકારવાથી બચાવવામાં આવતા હતા, અને એક સમય હતો કે લોકો ઈસુનું નામ પોકારવાથી બચાવવામાં આવતા હતા. પિતાના યુગમાં બધાએ ઉદ્ધાર પ્રાપ્ત કરવા માટે યહોવાનું નામ લેવું જોઈએ. જો કે જ્યારે પુત્રનો યુગ હતો તો ઈસુનું નામ લઈને લોકોને બચાવી શકાતા હતા. જો લોકો ઈસુના સમયમાં પુત્રના યુગમાં યહોવાનું નામ લે તો શું તેમનો ઉદ્ધાર થઈ શકતો હતો? ના. શું થતું જો લોકોએ પિતાના યુગમાં ઈસુનું નામ લીધું હોત જ્યારે યહોવાએ ઉદ્ધારકર્તા તરીકે કામ કર્યું હતું? શું તેઓ ઉદ્ધાર પ્રાપ્ત કરી શકે છે? ના. એવું એટલે છે કેમ કે દરેક બાબતને માટે સમય હોય છે. જો આપણે સમય મર્યાદાને સમજ્યા વગર બાઇબલ વાંચીએ તો બાઇબલમાં બધું જ વિરોધાભાસી લાગે છે. યશાયા પ્રબોધકે કહ્યું, યહોવા ઉદ્ધારકર્તા છે, પણ પ્રેરિતોના કૃત્યોની પુસ્તકમાં કહેવામાં આવ્યું છે, ઈસુ ઉદ્ધારકર્તા છે. સ્વર્ગ જવા માટે આપણે કયા ઉદ્ધારકર્તા પર વિશ્વાસ કરવો જોઈએ? અહીં આપણે આ સમજવાની જરૂર છે કે પિતાનો યુગ, પુત્રનો યુગ અને પવિત્ર આત્માનો યુગ છે. ઈસુના આગમન પહેલાનો સમય પિતાનો યુગ છે, અને ઈસુના આવ્યા પછીનો સમય પુત્રનો યુગ છે. આ પૃથ્વી પર ઈસુના જન્મ પહેલા કોઈએ ન કહ્યું, હું ઈસુના પવિત્ર નામથી પ્રાર્થના કરું છું. બધા લોકોએ કોના નામે પ્રાર્થના કરી? યહોવાના નામે. ઇબ્રાહીમે યહોવાના નામથી પ્રાર્થના કરી, મૂસા અને એલિયાએ પણ યહોવાના નામથી પ્રાર્થના કરી. તે બધાએ ઈસુના નામથી નહીં પણ યહોવાના નામથી પ્રાર્થના કરી. પરંતુ કેમ કે દરેક વસ્તુનો એક સમય હોય છે, એટલે તે સમય જ્યારે યહોવાના નામથી ઉદ્ધાર આપવામાં આવ્યો હતો વીતી ગયો અને પુત્રનો યુગ શરૂ થયો. ત્યારથી જો લોકો ઈસુના નામે પ્રાર્થના ન કરતા તો તેઓ તેમની પ્રાર્થનાઓનો જવાબ ક્યારેય પ્રાપ્ત કરી શકતા ન હતા. જ્યારે આપણે આ સમજીએ છીએ તો આપણે મહેસૂસ કરી શકીએ છીએ કે અંતિમ યુગ પવિત્ર આત્માનો યુગ હોવો જોઈએ. પિતાના યુગમાં ઉદ્ધારકર્તા યહોવા હતા અને પુત્રના યુગમાં ઉદ્ધારકર્તા ઈસુ હતા. ત્યારે પવિત્ર આત્માના યુગમાં ઉદ્ધારકર્તા કોણ છે? તેના સંબંધમાં આવો આપણે પ્રકટીકરણ દ્વારા ઈસુએ પ્રેરિત યોહાનને આપેલી શિક્ષા જોઈએ. તે પ્રકટીકરણ અધ્યાય 3 છે. પ્રકટીકરણ અધ્યાય 3 વચન 12. જે જીતે છે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ કરીશ ને તે ફરી ત્યાંથી બહાર જશે નહીં, અને તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ એટલે જે નવું યરુશાલેમ મારા ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું તથા મારું પોતાનું નવું નામ લખીશ. અહીંયા મારું કોણ છે? તે ઈસુ છે. ઈસુએ કહ્યું, મારું પોતાનું નવું નામ લખીશ. પછી કયા યુગમાં ઈસુના નવા નામનો ઉપયોગ કરવામાં આવશે? માથથી અધ્યાય 28 વચન 18 ઈસુએ કહ્યું, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપો. પિતાનું નામ યહોવા છે. પુત્રનું નામ ઈસુ ખ્રિસ્ત છે. ત્યારે પવિત્ર આત્માનું નામ પણ હોવું જોઈએ, ખરું ને? આ નામના સંબંધમાં ઈસુએ પ્રેરિત યોહાનના પ્રકટીકરણ દ્વારા કહ્યું, મારી પાસે મારું નવું નામ છે. પવિત્ર આત્માના યુગમાં કોના નવા નામનો ઉપયોગ કરવામાં આવશે?
તે ઈસુનું નવું નામ હશે. 새로운 이름이 될 것입니다. આવો આપણે ખાતરી કરીએ કે ઈસુ જ તે છે જેમણે આ પ્રકટીકરણ લખાવ્યું હતું. 주체가 예수님이시라는 પ્રકટીકરણ 사실을 અધ્યાય 1 વચન 1. 우리 1장 1절에서 살펴보도록 하겠습니다. ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે વિશેનું પ્રકટીકરણ જે પોતાના સેવકોને કહી બતાવવા માટે ઈશ્વરે તેમને આપ્યું તે. 그 천사를 તેમણે પોતાના દૂતને મોકલીને તે દ્વારા પોતાના સેવક યોહાનને તે જણાવ્યું. તે કોનું પ્રકટીકરણ છે? 예수님께서 અહીં ઈસુ પ્રેરિત યોહાનને પ્રકટીકરણ આપી રહ્યા હતા. 주시고 계시는 장면이 되겠습니다. 예, 그래서 તેથી આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ કે પ્રકટીકરણ અધ્યાય 3 વચન 12 માં મારું નવું નામમાં મારું શબ્દ ઈસુને દર્શાવે છે. 우리가 이해할 수 있겠습니다. શું ઈસુનું નવું નામ ઈસુ હોઈ શકે છે? 단어가 될수 있습니까? ઈસુનું નવું નામ ક્યારે ઈસુ હોઈ શકતું નથી. 예수라는 그 단어가 되어서는 안 되겠습니다. 그럼 성부의 પિતાનું નામ યહોવા છે અને પુત્રનું નામ ઈસુ છે. પછી પવિત્ર આત્માના યુગમાં જે છેલ્લો યુગ છે પરમેશ્વર એક ચોક્કસ નામથી કાર્ય કરશે. 어떤 이름으로 પછી તે નામ શું છે? 활용하셔야 되는데 그 이름이 도대체 어떤 이름이냐? પ્રકટીકરણ અધ્યાય 3 માં પરમેશ્વરે આપણને બતાવ્યું કે આ એક નવું નામ છે. 우리에게 또 알려주셨습니다. પ્રકટીકરણ અધ્યાય 2 વચન 17 માં આ લખ્યું છે. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માનનામાંથી આપીશ. 만나를 주고 또 વળી હું તેને શ્વેત પથ્થર આપીશ. તે પથ્થર પર તેના પર શું લખેલું છે? 했다고요? એક નવું નામ લખેલું છે. તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી. 없나니라고 했습니다. ત્યારે આ પથ્થર અહીંયા કોને દર્શાવે છે? 누구를 뜻하고 આવો આપણે ટૂંકમાં જાણીએ કે તે કોને દર્શાવે છે. 잠시 우리 확인하고 넘어가도록 합시다. એક પિતર અધ્યાય 2 વચન 4. જે જીવંત પથ્થર છે જેમને માણસોએ નકાર્યા હતા ખરા પણ જે ઈશ્વરથી પસંદ કરાયેલા તથા મૂલ્યવાન છે. 단돌이신 누구라고요? જીવંત પથ્થર કોને કહેવામાં આવે છે? ઈસુને પથ્થર કહેવામાં આવે છે. 반석이라고도 하고 તેમને ખડક અથવા પથ્થર કહેવામાં આવે છે. 산돌 તેમની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો. અને જે આત્મિક યજ્ઞ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને પ્રસન્ન છે એ યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજકવર્ગ થયા છો. 세상이 될지라 કારણ કે શાસ્ત્રમાં લખેલું છે, જુઓ, પસંદ કરેલો તથા મૂલ્યવાન એવો ખૂણાનો મુખ્ય પથ્થર હું સિયોનમાં મૂકું છું. 도노니 જે તેના પર વિશ્વાસ કરે છે તે શરમાશે નહીં. 하리라 하였나니라. માટે તમો વિશ્વાસ કરનારાઓને સારું તે મૂલ્યવાન છે. પણ અવિશ્વાસીઓને માટે તો જે પથ્થરને બાંધનારાઓએ નકાર્યો હતો તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. અને ઠેસ ખવડાવનાર પથ્થર તથા ઠોકર ખવડાવનાર ખડક થયો છે. અહીં એક પિતર અધ્યાય 2 પ્રમાણે ખૂણાનો મુખ્ય પથ્થર, નકારાયેલો પથ્થર અને જીવંત પથ્થર કોને દર્શાવે છે? ઈસુને. 누구를 가리키고 있습니까? તે પથ્થર પર એટલે ઈસુ પર શું લખવામાં આવશે? 뭐가 기록된다고? ઈસુએ કહ્યું તે પથ્થર પર એક નવું નામ લખેલું છે. ઈસુનું નવું નામ તે નામ છે જેનો ઉપયોગ પવિત્ર આત્માના યુગમાં કરવામાં આવશે. 오늘날 આજે ઘણા લોકો પાસે ખ્રિસ્ત વિશે સારી સમજણ નથી, તેથી તેઓ ગેરસમજ કરે છે અને વિચારે છે ચર્ચ ઓફ ગોડ ઈસુ પર વિશ્વાસ નથી કરતું. 어떤 교회인가 이렇게 오해하는 사람들이 많습니다만 આપણે ઈસુ પર દ્રઢતાથી વિશ્વાસ કરતા હોવાથી તેથી આપણે ઈસુના નવા નામ પર પણ વિશ્વાસ કરીએ છીએ. લોકો આ યુગને પવિત્ર આત્માનો યુગ કહે છે પણ તેઓ ન તો પવિત્ર આત્માના યુગના ઉદ્ધારકર્તાનું નામ સમજે છે અને ન તો તેઓ નવા નામથી પ્રાર્થના કરે છે. આ પ્રકારનો વિશ્વાસ આજે આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ તેને બંધબેસતો નથી. 만약 શું થશે જો નવા કરારના સમયમાં પરમેશ્વર પર વિશ્વાસ કરતા 사람들이 લોકો જેમ જૂના કરારના લોકોએ મૂસાના નિયમ પ્રમાણે કર્યું હતું તેમ હલવાન કે બકરાનું લોહી વહેવડાવીને પાસ્ખા પર્વ મનાવે? 염소의 피를 흘려서 유월절을 지키고 શું ઈસુ તે પાસ્ખા પર્વથી પ્રસન્ન થશે? 기뻐하시겠습니까? દરેક બલિદાનના નિયમનો એક સમય હોય છે. 뭐가 있다고요? તેની સમય મર્યાદા છે. 정해진 어떤 시점이 있습니다. ઉદ્ધારકર્તાના નામની સાથે પણ એવું જ છે. પરમેશ્વર ઉદ્ધારકર્તાના નામના સંબંધમાં યુગને વિભાજિત કરે છે. 정확히 지금 하고 આપણે દરેક યુગમાં ઉદ્ધારકર્તાના નામ વિશે અભ્યાસ કરતા આવ્યા છીએ. આવો આપણે જોઈએ કે આપણે દરેક યુગમાં કોના સાક્ષી બનવું જોઈએ. 정인이 되어야 બાઇબલ આપણને તેના વિશે પણ સાચો જવાબ આપે છે. 가르침을 한번 찾아보도록 합시다. આવો આપણે યશાયા અધ્યાય 43 વચન 10 પર જઈએ. યહોવા કહે છે, તમે મારા સાક્ષી છો. 너희는
나의 정인이 되어야 된다는 તેઓ 것입니까? કોના સાક્ષી હોવા 누구의 જોઈએ? 정인이 된다는 것입니까? તેઓ યહોવાના સાક્ષી હોવા જોઈએ. 되어야 되는 것입니다. 오늘 આજે એવા લોકો છે જે પોતાને યહોવાના સાક્ષી કહે છે. આ તફાવત ન કરતા કે આ કયો યુગ છે. જ્યારે પિતાનો યુગ સમાપ્ત થયો ત્યારે યહોવાના સાક્ષી બનવાનો સમય સમાપ્ત થયો. પરમેશ્વરે યહોવાના રૂપમાં ઉદ્ધારના કાર્યને સમાપ્ત કર્યું. યહોવા કહે છે, તમે મારા સાક્ષી છો ને મારા સેવકને મેં પસંદ કર્યો છે. 택함을 입었다고 이렇게 ત્યારે આવો આપણે જોઈએ કે યુગ પુત્રના યુગમાં બદલાઈ જાય ત્યારે આપણે કોના સાક્ષી બનવું જોઈએ. 되어야 되는지. આવો આપણે પ્રેરિતોના કૃત્યો અધ્યાય 1:6 જોઈએ. હવે તેઓ એકત્ર થયા ત્યારે તેઓએ તેમને પૂછ્યું, પ્રભુ, શું તમે આ સમયે ઇઝરાયેલનું રાજ્ય ફરીથી સ્થાપન કરો છો? 하니 가라사대 તેમણે તેઓને કહ્યું, જે કાળ તથા સમય પિતાએ પોતાના અધિકારમાં રાખ્યા છે તે જાણવાનું તમારું કામ નથી. 오직 성령이 પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. અહીંયા મારા સાક્ષી કોના સાક્ષી છે? 뜻입니까? ઈસુએ કહ્યું કે આપણે તેમના સાક્ષી ઈસુના સાક્ષી બનવું જોઈએ. યશાયાની પુસ્તક કહે છે કે આપણે યહોવાના સાક્ષી બનવું જોઈએ અને પ્રેરિતોની પુસ્તક કહે છે કે આપણે ઈસુના સાક્ષી બનવું જોઈએ. આ આપણને શું બતાવે છે? તે આપણને બતાવે છે કે જ્યારે ઉદ્ધારની વાત આવે છે તો દરેક યુગની એક સમય મર્યાદા હોય છે, ખરું ને? એક યુગ છે જ્યારે લોકોને યહોવાના નામથી બચાવવામાં આવ્યા હતા અને તેઓ યહોવાના સાક્ષી હોવા જોઈએ. અને એક યુગ હતો જ્યારે લોકોને ઈસુના નામથી બચાવવામાં આવ્યા હતા અને તેમણે ઈસુના સાક્ષી બનવું જોઈએ. 그러면 ત્યારે આપણે પવિત્ર આત્માના યુગમાં કોના સાક્ષી બનવું જોઈએ? શું આપણે યહોવાના સાક્ષી બનવું જોઈએ 예수의 કે ઈસુના સાક્ષી? આપણે નવા નામના સાક્ષી બનવું જોઈએ. 되겠습니다. આગળ આવો આપણે પ્રાર્થનાના વિષયમાં શિક્ષાઓ જોઈએ. 살펴보도록 합시다. 이 기도에 대해서 જેમ મેં પહેલા ઉલ્લેખ કર્યો છે, ઇબ્રાહિમ, ઇસ્હાક, નૂહ જેવા સારા વિશ્વાસવાળા ઘણા લોકો હતા અને તેઓ ઈસુના આગમન પહેલા જીવતા હતા. 믿음 좋았던 그 수많은 어떤 그 분들이 계셨습니다. 또 એલિયા, એલિશા, યશાયા અને યર્મિયા બધા એક જેવા જ હતા. 예레미야 선지자도 있고 ઘણા મહાન પ્રબોધકો અને લોકોએ પોતાના જીવનનું બલિદાન કરતા 목숨을 바치고 પરમેશ્વરના કાર્યમાં પોતાને સમર્પિત કરી દીધા. 이런 삶을 산 사람들이 굉장히 많습니다. ત્યારે તેઓ ઈસુ પૃથ્વી પર જન્મ્યા તે પહેલા જીવતા હોવાથી તો તેમણે કોના નામે પ્રાર્થના કરી? આ એવી વસ્તુ છે જેના વિશે આપણે ઓછામાં ઓછું એકવાર ઉત્સુક થઈ શકીએ છીએ, ખરું ને? 여호와 이름으로 તે બધાએ યહોવાના નામથી પ્રાર્થના કરી, તેમાંથી કોઈએ પણ ઈસુના નામે પ્રાર્થના કરી નહીં. ત્યારે શું નૂહનો ઉદ્ધાર ન થયો? શું ઇબ્રાહિમનો ઉદ્ધાર ન થયો હતો? 아브라함은 이스하ક વિશે શું? 했을까요? શું તે બચાવવામાં આવ્યો ન હતો? તે બધાનો ઉદ્ધાર થયો. ભલે તેમણે ઈસુના નામથી પ્રાર્થના ન કરી તો પણ તેમનો ઉદ્ધાર કેવી રીતે થઈ શકે છે? 사람들이 살았던 તેઓ તે યુગમાં રહેતા હોવાથી જ્યારે પિતા પરમેશ્વરના નામથી ઉદ્ધાર આપવામાં આવ્યો હતો તો તેમણે યહોવાના નામથી પ્રાર્થના કરી અને તેમણે સર્વ લોકોને સાક્ષી આપી કે યહોવા ઉદ્ધાર કરતા છે, તે બધા બચી ગયા. 입장이었습니다. 그들이 다 구원받았습니다. માથથીની સુવાર્તામાં ઈસુએ કહ્યું, તમે ઇબ્રાહિમની અને ઇસ્હાકની અને યાકૂબની સાથે આકાશના રાજ્યમાં બેસશે. 또 이제 천국에 앉게 될 것이다. 이렇게 말씀을 주신 것을 보면 틀림없이 તેનો અર્થ છે કે ઇબ્રાહિમ, યાકૂબ અને ઇસ્હાક ક્યાં છે? 다 어디 가 있다는 얘기입니까? તે બધા સ્વર્ગમાં છે. તેઓએ ક્યારે ઈસુના નામથી પ્રાર્થના કરી નહીં, પણ તેઓ સ્વર્ગમાં ગયા. શું તે વિચિત્ર નથી? તેઓ સ્વર્ગમાં કેવી રીતે જઈ શકે છે? તેઓ તે યુગમાં રહેતા હોવાથી જ્યારે માત્ર યહોવાના નામથી ઉદ્ધાર આપવામાં આવતો હતો અને યહોવાના નામથી પ્રાર્થનાઓ કરવાની હતી તો પરમેશ્વરે તેમને તે યુગ પ્રમાણે ઉદ્ધાર આપ્યો. આવો આપણે ગીતશાસ્ત્ર અધ્યાય 116 પર જઈએ અને ખાતરી કરીએ કે જૂના કરારના સમયના લોકોએ પિતાના યુગમાં યહોવાના નામથી પ્રાર્થના કરી. ગીતશાસ્ત્ર અધ્યાય 116 વચન 1. યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે, તેથી હું તેમના પર પ્રેમ રાખું છું. 사랑하는도다. તેમણે મારી તરફ પોતાનો કાન ધર્યો છે, માટે જિંદગી પર્યંત હું તેમની પ્રાર્થના કરીશ. 사망의 줄이 나를 મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો, જાણે હું શેઓલમાં પેઠો હોઉં એમ લાગતું હતું. મને સંકટ તથા શોક આવી મળ્યા હતા. 내가 ત્યારે મેં કોના નામે? યહોવાના નામને વિનંતી કરી, હે યહોવા, દયા કરીને મારા આત્માને બચાવો. 내 영혼을 건지소서 하였도다 하고 했습니다.
તે યહોવાનો યુગ હોવાથી તેથી બધા લોકો જેમણે યહોવાના નામથી પ્રાર્થના કરી અને યહોવાના ઉદ્ધાર પર ભરોસો રાખ્યો સ્વર્ગ જઈ શક્યા. 그런 존재가 되지 않았습니까? પછી લોકોએ ઈસુના નામથી પ્રાર્થના કરવાનું ક્યારે શરૂ કર્યું? 시작했는가? આવો આપણે યોહાન અધ્યાય 16 વચન 22 જોઈએ. 같이 보시겠습니다. તેમ હમણાં તો તમને દિલગીરી થાય છે ખરી, પણ હું ફરીથી તમને મળીશ ત્યારે તમે તમારા મનમાં આનંદ પામશો અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી. તે દિવસે તમે મને કંઈ પૂછશો નહીં. હું તમને ખચિત ખચિત કહું છું કે જો તમે પિતા પાસે કંઈ માંગશો તો તે તમને મારે નામે તે આપશે. 무엇이든지 હજી સુધી મારે નામે તમે કંઈ માંગ્યું નથી. 아버지로 주시리라. તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો ને તમને મળશે. 아무것도 구하지 아니하였다 하고 했습니다. હજી સુધી મારે નામે તમે પ્રાર્થના નથી કરી, પણ હવેથી તેમણે શું કરવું જોઈએ? 이제는 어떻게 하라고요? તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો ને તમને મળશે. 기쁨이 충만하리라 하고 했습니다. 이때부터 ત્યારથી બધા શિષ્યોએ ઈસુના નામથી પ્રાર્થના કરી. 기도하기 시작한 것입니다. હજી સુધી મારે નામે તમે પ્રાર્થના નથી કરી, 적이 없다. પણ હવેથી મારા નામથી પ્રાર્થના કરો. 기도하라. આવો જોઈએ કે હવેથી શબ્દોનો સંદર્ભ ક્યારે છે. 기도를 하라고 하셨는지 આવો આપણે યોહાન અધ્યાય 14 વચન 11 જોઈએ. હું પિતામાં છું અને પિતા મારામાં છે એવો વિશ્વાસ મારા પર રાખો, નહીં તો કામોને લીધે જ મારા પર વિશ્વાસ રાખો. 인하여 나를 믿으라. હું તમને ખચિત ખચિત કહું છું કે હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ રાખનાર પણ કરશે અને એના કરતાં પણ મોટા કામ કરશે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું. અને જ્યારે હું પિતા પાસે જઈશ ત્યારે જે કંઈ મારે નામે તમે માગશો તે હું કરીશ. ત્યારથી તેઓએ ઈસુના નામથી પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. તે પહેલા લોકોએ કોના નામે પ્રાર્થના કરી? 이름으로 기도했다는 뜻입니까? યહોવાના નામે. 여호와 이름으로 전부 기도했습니다. આ શું બતાવે છે? 뭡니까? તે બતાવે છે કે એક સમય મર્યાદા છે. 천하범사에 પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ અને દરેક કામને માટે સમય હોય છે. 오늘날 આજે ઘણા ચર્ચ કહી રહ્યા છે જો કોઈ ઈસુનું નામ ન લે તો તેનો ઉદ્ધાર નથી થઈ શકતો. જો કે આ પુત્રના યુગને લાગુ પડે છે. અંજીરના વૃક્ષની ડાળી કુમળી થઈ અને તેના પાંદડા નીકળ્યા ત્યારથી પવિત્ર આત્માનો યુગ ખુલ્યો. 성령의 시대가 개막이 된 것 아니겠습니까? અંજીરના વૃક્ષ ઇઝરાયેલની સ્વતંત્રતાની સાથે પરમેશ્વરે 1948માં પવિત્ર આત્માના યુગને ખોલ્યો. 성령 시대를 하나님께서 열어 주셨습니다. 자, 그렇다라고 હવે આ તે યુગ છે જ્યારે આપણે પવિત્ર આત્માના નામથી બચાવવામાં આવી શકીએ છીએ. આપણે પવિત્ર આત્માના નામથી પ્રાર્થના કરવી જોઈએ અને આપણા ઉદ્ધાર માટે આપણે પવિત્ર આત્મા પરમેશ્વર પર ભરોસો રાખવો જોઈએ. હવે છેલ્લે આવો આપણે ખાતરી કરીએ કે ઉદ્ધાર પામવા માટે આપણે કોનું નામ પોકારવું જોઈએ. આવો આપણે બાઇબલમાંથી તેનો જવાબ શોધીએ. 각 시대마다 આવો આપણે યોએલ અધ્યાય 2 દ્વારા જાણીએ કે દરેક યુગમાં ઉદ્ધાર મેળવવા માટે આપણે કોનું નામ પોકારવું જોઈએ. યોએલ અધ્યાય 2 વચન 32. 32절의 말씀 보시면 તે સમયે એમ થશે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે શું થશે? તે તારણ પામશે. 하고 했습니다. જે યુગમાં લોકોને યહોવાના નામનો ઉપયોગ કરીને બચાવી શકાય છે તે પિતાનો યુગ છે. આજે ઘણા ચર્ચોમાં શું લોકો યહોવાનું નામ પોકારે છે? 부르고 있습니다. ના. 여호와 આવો જોઈએ કે જ્યારે યહોવા પરમેશ્વરનો યુગ પુત્રના યુગમાં બદલાઈ ગયો ત્યારે આપણે ઉદ્ધાર પામવા માટે કોનું નામ પોકાર્યું? આવો આપણે રોમનો અધ્યાય 10 પર જઈએ. રોમનો અધ્યાય 10 વચન 9. જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને ઈશ્વરે તેમને મુએલામાંથી પાછા ઉઠાડ્યા એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ તો શું થશે? તો તું તારણ પામીશ. 구원을 얻는다 하고 했습니다. રોમનોને પત્રમાં આ લખ્યું છે કે જ્યારે આપણે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ તો આપણો ઉદ્ધાર થઈ શકે છે. 하고 있습니다. પિતાના યુગમાં જેઓએ યહોવાનું નામ લીધું હતું તેઓનો ઉદ્ધાર થયો. અને પુત્રના યુગ વિશે શું? જેમણે ઈસુનું નામ પોકાર્યું તેઓ બચી ગયા. 그렇다면 마지막 ત્યારે પવિત્ર આત્માના યુગમાં આપણે ઉદ્ધાર પામવા માટે કોનું નામ લેવું જોઈએ? ઈસુનું નવું નામ. 새로운 이름 પવિત્ર આત્માના યુગમાં તે બધા જે ઈસુના નવા નામને પોકારે છે ઉદ્ધાર પામશે. 받게끔 되어 있는 것입니다. પવિત્ર આત્માના આ યુગમાં 새 이름 જો આપણે નવું નામ સ્વીકાર નથી કરતા અને તે નવા નામને મહિમા નથી આપતા તો આપણો ક્યારે ઉદ્ધાર નથી થઈ શકતો. 구원 받을 수 없기 때문에 એટલે બાઇબલ કહે છે
કે ઉદ્ધારનો માર્ગ એક સાંકડો દરવાજો છે. આ એવો માર્ગ નથી જેને બધા લોકો જાણી શકે છે. આપણે સત્યનો માર્ગ જે પરમેશ્વરે આપણને શીખવ્યો છે માત્ર બાઇબલ દ્વારા શોધી શકીએ છીએ અને માત્ર ત્યારે જ જ્યારે આપણે પવિત્ર આત્માથી પ્રેરિત થઈએ છીએ. આ યુગમાં જ્યારે આપણે ઈસુનું નવું નામ પોકારીએ છીએ ત્યારે આપણો ઉદ્ધાર થઈ શકે છે. યોહાન અધ્યાય 5 વચન 39માં પરમેશ્વરે આપણને બાઇબલના દ્વારા આ નવું નામ કોની પાસે છે તે શોધવા માટે કહ્યું. યશાયા અધ્યાય 25માં આ લખ્યું છે, જુઓ, આ આપણા ઈશ્વર છે જે નિતારેલા જૂના દ્રાક્ષારસથી મરણને સદાને માટે રદ કરે છે. તે આપણા ઈશ્વર છે. આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ. તે આપણને તારશે. આપણે પરમેશ્વરને મળવું જોઈએ જે આ કરે છે. જો લોકો પૂછે, ચર્ચ ઓફ ગોડ ઈસુ પર કેમ વિશ્વાસ નથી કરતું, તેમને કહો, અમે ઈસુનો સૌથી વધારે આદર કરીએ છીએ અને અમે જેના પર સૌથી વધારે વિશ્વાસ કરીએ છીએ તે ઈસુ છે. પરંતુ પરમેશ્વરે ઈસુના નામનો ઉપયોગ કર્યો તે પહેલા યહોવા પરમેશ્વરનું નામ હતું અને આ યુગમાં પરમેશ્વર ઈસુના નામનો ઉપયોગ નથી કરી રહ્યા, પરંતુ તેમના નવા નામનો ઉપયોગ કરી રહ્યા છે. તે બધું જ છે. આપણે ઈસુનો સૌથી વધારે આદર કરીએ છીએ. ખ્રિસ્ત આંસાંગહોંગ અને ઈસુ એકબીજાથી અલગ નથી, તેઓ એક જ છે. ખ્રિસ્ત આંસાંગહોંગ અને યહોવા પરમેશ્વર એકબીજાથી અલગ નથી, તે બધા એક જે છે. એક પરમેશ્વરે 3 જુદી જુદી ભૂમિકાઓ નિભાવી. એક પરમેશ્વર 3 અલગ અલગ ભૂમિકાઓ નિભાવે છે. આ ત્રિએકની સૌથી મહત્વપૂર્ણ વ્યાખ્યા છે. બાઇબલમાં આપણે જૂના કરારના સમયમાં યહોવાએ કરેલા કાર્યો અને ઈસુએ પુત્રના યુગમાં કરેલા કાર્યો જોઈએ છીએ. અને હવે આપણે પરમેશ્વરથી સીધું માર્ગદર્શન પ્રાપ્ત કરી રહ્યા છીએ. જે પવિત્ર આત્માના યુગમાં આ પૃથ્વી પર આવ્યા છે તે હવે પોતાના બાળકોને શીખવી રહ્યા છે. મને આશા છે કે આજના વિષય દરેક યુગના ઉદ્ધારકર્તા અને નવું નામ દ્વારા તમને ખૂબ અનુગ્રહ પ્રાપ્ત થશે. હું ઈચ્છું છું કે સિયોનના પરિવારના બધા સભ્યો પરમેશ્વરની ઈચ્છાને સ્પષ્ટ રૂપથી સમજે. તમારો ખૂબ ખૂબ આભાર.